નમસ્કાર ખેડૂત મિત્રો, આપ જાણો છો એમ અમે છેલ્લા 5 વર્ષથી ઘઉંનો પોક તૈયાર કરીએ છીએ. આ બહુ જ મહેનતનું કામ છે, પણ વિનુભાઈ લાખાણી અમારે ત્યાં આજે તારીખ 9/2/2024 ચુડા ગામના વતની છે અને એમણે સરસ આ ઘઉં સફાઈનું જે ઓપનર છે અને મિની ટ્રેક્ટર ઉપર ચલાવે છે અને અત્યારે અમારા ઘઉંનો પોક તૈયાર કરી દીધો. એમને લાવનારા મારા મિત્રો કાળુભાઈ છે. વિનુભાઈને પૂછીએ કે તમે ક્યાં સુધી આવું કામ હોય તો ખેડૂતો માટે જાઓ. પહેલાં તમારો પરિચય આપો અને પછી તમારું નામ ગામ જણાવો. ચુડા મારું ગામ છે, વિનુભાઈ લાખાણી, 8980521248 મારા મોબાઈલ નંબર છે. કોઈને ઘઉં હોય કે પોક હોય, ગમે એ હોય, સોયાબી હોય, મેથી હોય, જાહેર હોય, બાજરો હોય, ગમે એ હોય, બધી હોલસેલ કાઢી દેવાનું. કલેન્જી હોય. મિત્રો, વિનુભાઈ ચુડા એટલે કે ભેસાણ તાલુકા જુનાગઢ જિલ્લાનું ગામ છે. ચુડા સોરઠ બોલાય છે અને વિનુભાઈ એવા કોઠાઉજીવાળા ખેડૂત છે અને મહેનતુ પણ છે, જેથી કરીને કોઈ ખેડૂતને કાંઈ કદાચ સૂઝબૂઝ ન હોય અને કોઈ પાક તૈયાર કરવો હોય. પાક તો બધી રીતે તૈયાર થાય મિત્રો, પણ મારે જે વાત કરવી છે ચોખ્ખો ચણાક જેવો પાક તૈયાર થાય. ઘઉંનો પોક એટલે બહુ મહેનતવાળું. એમાં ડુંડી ક્યાંક દાણો બળેલો હોય, ક્યાંક કાચો પાકો હોય, અથવા તો એને સાફ કરવા માટે અલગ થઈ જાય એ પૂતળિયું હોય, તો એમાં બધી જ રીતે એ સફાઈ થઈ જાય. વિનુભાઈ અમને નજીક આવી જાઓ અને આ જે તમારું જે આ ઓપનર છે એમાં બતાવો ક્યાં કેવા પ્રકારનો દાણો નીકળે છે. અહીંયા બધે આગળ મોટા દાણો નીકળે. હા, જે અત્યારે સેજ ઈથી સેજ નાનો, ઈથી ત્રીજી હુપડી એથી સેજ નાનો. હા, એટલે 3 કેટેગરીના દાણાની સાઇઝ એ નીકળે છે. એને એકદમ ચોખ્ખું ચણાક તમે આ જોઈ રહ્યા છો. જો આ બીજું તગારું છે તો એ બળેલ દાણાનું છે અને આ ઝીણા દાણા છે. આમ એટલું ચોકચાઈવાળું કામ છે. ભલે એમનું મશીન આધુનિક નથી, પણ એમની કોઠા ઊંચી. તલ હોય તો સાફ થઈ જાય, તલની સફાઈ થઈ જાય. સોયાબીન, જુવાર, કલંજી, આ તો બધું ઝીણા દાણા હોય. બાજરો, તલ એકદમ ઝીણો અને હળવો દાણો હોય, તેમ છતાં એ સફાઈ થઈ જાય. મગ, અડદ. વિનુભાઈ ફરી તમારો નંબર નિરાતે બોલો, જેથી કરીને. 8980521248. ધન્યવાદ મિત્રો. વિનુભાઈનો તમે કોઈ પણ પાક સફાઈ કરવા માટે સંપર્ક કરવા માટે આપ સૌને વિનંતી. ધન્યવાદ.